એસેન્શિયાલિસ્ટ બનવા માટેનું બીજું જે સ્ટેપ છે એ છે એલિમિનેટ, રિમૂવ ધ નોન એસેન્શિયલ. હા, કે જે જરૂરી નથી એ તમામ વસ્તુઓ કે કાર્યો દૂર કરો. હા, પહેલા સ્ટેપમાં તમે ફાઇન્ડ કર્યા કે શું શું અગત્યના છે. હવે બીજા સ્ટેપમાં જે જરૂરી નથી, જે આવશ્યક નથી એને દૂર કરવાના છે. હા, તમારા માટે બધા જ કાર્યો કરવા ઇક્વલી ઇમ્પોર્ટન્ટ નથી. જો તમારે એસેન્શિયાલિસ્ટ બનવું છે તો તમારા માટે જે એસેન્શિયલ છે એ જ કાર્યો કરવાના છે, બાકીના બધા કાર્યો દૂર કરવાના છે, અવગણવાના છે. જો તમે નોન એસેન્શિયલ કાર્યો એલિમિનેટ નહીં કરો તો તમને તમારું ગ્રેટ લેવલનું રિઝલ્ટ મળશે. એટલે કે જો નોન એસેન્શિયાલિસ્ટમાંથી એસેન્શિયાલિસ્ટ બનવું છે તો તમારે જે બિનજરૂરી કાર્યો છે એને એલિમિનેટ પણ કરવા પડશે. જો તમે બધા જ કાર્યો ઇક્વલ લેવલથી, ઇક્વલ એનર્જીથી કરશો તો તમને ગ્રેટ રિઝલ્ટ નહીં મળે. ગ્રેટ રિઝલ્ટ મેળવવા માટે જે બિનજરૂરી છે, જે નોન એસેન્શિયલ છે એ કાર્યો કરવાની જરૂર નથી. હા, જે અનાવશ્યક છે, બિલકુલ જરૂરી નથી, એ તમામ કાર્યો દૂર કરવા પડશે. તો અને તો જ તમારા માટે જે આવશ્યક છે, જે જરૂર છે એ કાર્ય કરવા માટે સમય અને એનર્જી રહેશે. જો તમે બધા જ કાર્યો ઇક્વલ લેવલથી કરશો તો તમારી પાસે આવશ્યક કાર્ય કરવા માટે સમય જ નહીં રહે. અને આવશ્યક કાર્ય નહીં કરો તો તમને ગ્રેટ રિઝલ્ટ નહીં મળે. એટલે જે સેકન્ડ સ્ટેપ છે એલિમિનેટ કરો, રિમૂવ ધ નોન એસેન્શિયલ. જે બિનજરૂરી છે તમામ કાર્યને દૂર કરો. બિનજરૂરી કાર્ય દૂર કરવા માટે તમારે ના કહેતા શીખવું પડશે. લર્નિંગ ટુ સે નો. હા, ના કહેતા શીખવું પડશે. જો દરેકને તમે હા પાડશો, દરેક કાર્યને તમે હા પાડીને કરશો, દરેક કાર્યને તમે યસ કહેશો તો તમારી પાસે આવશ્યક કાર્ય કરવા માટે સમય જ નહીં રહે. એટલે તમારે ના કહેતા શીખવું પડશે. પોલાઇટલી ના કહેતા શીખી. જો તમને તમારો બોસ કહે કે આ કાર્ય કરવાના છે તો પ્રેમથી ના કહી દો કે સાહેબ આ કાર્ય મારા ટાર્ગેટ કે મારા ગોલ સાથે અલાઈન નથી થતા, મારા વિઝન અને મિશન સાથે અલાઈન નથી થતા, એટલે હું આ કાર્ય નહીં કરું. શક્ય હોય તો આ કાર્ય બીજા કોઈ વ્યક્તિને આપી દો, અથવા તો હું જ્યારે સમય વધશે મારી પાસે તો હું કરીશ. એટલે પોલાઇટલી ના કહેતા શીખી લો. જો તમે ના કહેતા નહીં શીખો તો જે આવશ્યક છે એ નહીં કરી શકો. અને જો તમે જે આવશ્યક છે, જે જરૂરી છે એ નહીં કરો તો તમને આવશ્યક રિઝલ્ટ, એટલે કે જે જરૂરી છે, જે તમારું ટાર્ગેટ છે એ રિઝલ્ટ તમે અચીવ નહીં કરી શકો. તમારું ટાર્ગેટ અચીવ કરવા માટે, તમારો ગોલ અચીવ કરવા માટે, તમારી મનપસંદ રિઝલ્ટ લાવવા માટે, ગ્રેટ લેવલનું રિઝલ્ટ લાવવા માટે આવશ્યક છે એ જ કરવાની જરૂર છે. અને બાકીના અનાવશ્યક એટલે કે બિનજરૂરી કાર્યને ના પાડતા શીખી જાઓ. નોન એસેન્શિયલ વર્ક રિમૂવ કરવા માટે, એલિમિનેટ કરવા માટે બીજું જે સ્ટેપ છે એ છે સેટ ધ બાઉન્ડ્રીઝ. હા, તમે તમારી બાઉન્ડ્રી સેટ કરી નાખો. તમારો વર્ક પ્લાન, તમારું વર્ક શેડ્યુલ, તમારું ટાઈમ ટેબલ ફિક્સ હોવું જોઈએ કે મારે 7 વાગે ઉઠવાનું છે, 7 થી 10 મારો જે સમય છે એમાં દૈનિક જે કાર્ય કર્યા પછી મારે 8 થી 9 કે 8 થી 10 વાંચવા માટે સમય છે. 10 વાગે મારે 10 થી 5 ઓફિસે જવાનું છે. 5 વાગે ઓફિસથી છૂટ્યા પછી મારે 1 કલાક મારા ફેમિલી માટે આપવાનું છે. 7 વાગે મારે જમવાનું છે. 7 વાગે થી 10 વાગ્યા હું મારા મેઇન કાર્ય જે છે એના માટે ખર્ચ કરીશ. 10 વાગે હું સુઈ જઈશ. 10 વાગે ઊંઘી અને સવારે મારે 7 વાગે ઉઠી ફરી મારો બીજો દિવસ સ્ટાર્ટ કરીશ. એટલે કે તમે તમારી બાઉન્ડ્રી સેટ કરો. હા, તમારા આખા દિવસનું ટાઈમ ટેબલ ફિક્સ હોવું જોઈએ કે મારે 7 વાગે ઉઠવાનું છે. 7 વાગે ઉઠીને 1 કલાક મારી ફિઝિકલ ફિટનેસ એટલે કે મારી બોડી માટે ખર્ચ કરવાનું છે. 8 થી 9 મારે વાંચવાનું છે. 9 થી 10 મારે તૈયાર થઈને ઓફિસે જવાનું છે કે કોલેજે જવાનું છે. કોલેજથી પતાવીને ઘરે આવવાનું છે. ફ્રેશ થઈ હું 1 કલાક ટીવી જોઈશ અને પછી હું જમી ફરી પાછો રાત્રે હું 8 થી 9 કે 9 થી 10 અભ્યાસ કરીશ, કે મારું ઓફિસનું જે કામ છે એ કામ કરીશ, કે મારા પર્સનલ ડેવલપમેન્ટનું કામ કરીશ. ફરી પાછો 10 વાગે સુઈ જઈશ, સવારે 7 વાગે ઉઠી જઈશ. એટલે કે તમારી બાઉન્ડ્રી ફિક્સ હોવી જોઈએ. જ્યારે આપણી બાઉન્ડ્રી ફિક્સ નથી હોતી ત્યારે થાય છે શું, ગમે ત્યારે ગમે તે વ્યક્તિ આપણી પાસેથી ગમે તે કામ કરાવી જાય છે. તમે સવારે ઉઠો છો તરત ફોન આવે છે મિત્રનો કે ચલો આજે બહાર જઈએ, આપણે બહાર નાસ્તો કરવા જઈએ, એટલે આપણે જતા રહીએ છીએ. અને એવું કરીએ છીએ ત્યારે આપણે જે એક દિવસ 1 કલાક જે 7 થી 8 કે 8 થી 9 વાંચવાનો સમય હોય છે એ આપણે એના પાછળ નથી ખર્ચ કરી શકતા. જ્યારે આપણે વાંચતા નથી, આપણે બહાર મિત્રો સાથે ફરવા જતા રહીએ છીએ, એટલે 1 કલાક આપણો અભ્યાસ કરવાનો જે સમય હતો એ બગડે છે, જે આપણા માટે આવશ્યક છે, જે આપણા માટે એસેન્શિયલ છે. પણ આપણે શું કર્યું કે નોન એસેન્શિયલ કે જે બિનજરૂરી હતું એ કાર્ય કર્યું, જેના થકી આવશ્યક કાર્ય મારું રહી ગયું. એવી જ રીતે સાંજે પણ એવું બનતું હોય છે કે જ્યારે આપણે કોલેજથી ઘરે આવીએ છીએ તરત જ રાત્રે મિત્રનો ફોન આવે છે કે આજે પીઝા પાર્ટી કરવાની છે કે મૂવી જોવા જવાનું, એટલે આપણે હા પાડી દઈએ છીએ ને પછી આપણે જે રાતનો સમય છે 1 કલાક 2 કલાક જે વાંચવા પાછળ એ આપણે ખર્ચ કરી શકતા નથી ને આપણે અનનેસેસરી એટલે કે જે જરૂર નથી એ કાર્ય કરીએ છીએ,
જેના થકી આપણું આવશ્યક કાર્ય રહી જતું. અને આવું એમ્પ્લોયના કેસમાં પણ બનતું હોય. એટલે કે તમે તમારી બાઉન્ડ્રી સેટ કરો કે ભાઈ 7-8 વાગે મારે ઘરે પહોંચવાનું છે એટલે 8 વાગે પહોંચવાનું, 10 વાગે રાત્રે સુઈ જવાનું છે એટલે સુઈ જવાનું, સવારે 7 વાગે ઉઠવાનું છે, 7 થી 10 હું મારા પર્સનલ કામ માટે જ આપીશ, બાકી નહીં. જો તમે તમારી બાઉન્ડ્રી સેટ નહીં કરો તો લોકો એમના કામ તમારી સાથે કરાવી જશે અને જેના થકી તમે નોન એસેન્શિયલ કાર્ય કરતા રહેશો અને એસેન્શિયલ કાર્ય રહી જશે. એટલે કે સેકન્ડ સ્ટેપ જે છે, સેટ ધ બાઉન્ડ્રીઝ. નોન એસેન્શિયલ વર્ક રિમૂવ કરવા કે એલિમિનેટ કરવાનું ત્રીજું સ્ટેપ છે અવોઇડિંગ ધ સંક કોસ્ટ ફેલસી. ઘણીવાર આપણે કોઈ પ્રોજેક્ટ ઉપર કે કોઈ કાર્ય ઉપર સમય અને એનર્જી ખર્ચ કર્યા હોય છે અને એ કાર્ય પૂરું નથી કરી શક્યા હોતા. એ કાર્ય આપણા માટે અનાવશ્યક હોય છે, પણ આપણે ઓલરેડી એ કાર્ય પાસે સમય અને એનર્જી વેસ્ટ કર્યું હોય છે, ખર્ચ કર્યું હોય છે. એટલે જ્યાં સુધી એ કાર્ય આપણે પૂરું નથી કરી શકતા ત્યાં સુધી એમાં સમય અને એનર્જી વધુ ને વધુ ખર્ચ કરતા જ હોઈએ છીએ. જ્યાં સુધી એ કાર્ય પૂરું ન થઈ જાય ત્યાં સુધી આપણે એમાં એનર્જી અને સમય વ્યતીત કરતા હોઈએ છીએ, જેને કહે છે સંક કોસ્ટ ફેલસી. હા, આપણને એવું લાગતું હોય છે કે આ કાર્ય પાછળ મેં ઓલરેડી 10 કલાક ખર્ચ્યા છે, પણ હજી પણ એ કાર્ય પૂરું નથી થયું હોતું, એટલે આપણે એ કાર્ય પૂરું કરવામાં બીજા 10 કે 15 કે 20 કે 25 કલાક ખર્ચ કરતા હોઈએ છીએ, જેના થકી આપણને આપણું આવશ્યક કાર્ય કરવા માટે સમય નથી રહેતો. એટલે કે આવી સંક કોસ્ટ ફેલસી જે છે એ અવોઇડ કરવાની જરૂર છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે એડવાન્સમાં મૂવીની ટિકિટ બુક કરાવી હોય છે અને જ્યારે એ મૂવી જોવાનો દિવસ આવે છે, એ સમય આવે છે, ત્યારે એ જ ક્ષણે બીજું કોઈ કાર્ય, ઇમ્પોર્ટન્ટ કાર્ય કરવાનું હોય છે કે એક્ઝામ હોય છે, પણ આપણે મૂવી પાછળ, ટિકિટ પાછળ પૈસા ખર્ચ્યા હોઈએ છીએ. એટલે આપણી અનિચ્છાએ પણ એ મૂવી જોવા આપણે જતા હોઈએ છીએ અને આપણું ઇમ્પોર્ટન્ટ કાર્ય નથી કરી શકતા, કારણ કે આપણે મૂવીની ટિકિટ પાછળ પૈસા ખર્ચ્યા હોય. આને કહે છે સંક કોસ્ટ ફેલસી. આવી ફેલસી આપણે અવોઇડ કરવાની જરૂર છે. એટલે કે કોઈ કાર્ય પાસે ઓલરેડી આપણે સમય અને એનર્જી ખર્ચ કર્યા હોય છે, એટલે એ કાર્ય આપણે કરતા જ રહીએ છીએ જ્યાં સુધી એ પૂર્ણ ના થાય ત્યાં સુધી. આપણને ખબર છે કે આ કાર્ય કરવું નોન એસેન્શિયલ છે, બિનજરૂરી છે, છતાં પણ આપણે ઓલરેડી એમાં સમય અને એનર્જી વેસ્ટ કર્યા હોય છે, એટલે આપણે એમાં ફરી વધુ ને વધુ સમય અને એનર્જી બગાડતા હોઈએ છીએ, જેના થકી આપણે એસેન્શિયલ કાર્ય રહી જતું હોય છે અને આપણે મીડિયોક્રે રિઝલ્ટ મળતું હોય છે. જે એલિમિનેટ કરવાની વાત આવે છે, જે નોન એસેન્શિયલ કાર્ય દૂર કરવાની વાત આવે છે, રિમૂવ કરવાની વાત આવે છે, સંક કોસ્ટ ફેલસી અવોઇડ કરવાની જરૂર છે. એટલે કે કોઈ કાર્ય પાછળ તમે ઓલરેડી સમય, એનર્જી કે પૈસા ખર્ચ્યા હોય, પણ એ કાર્ય જો તમારા માટે કરવું બિનજરૂરી છે તો એ કાર્યને એટલો સ્ટોપ મૂકી દેવાની જરૂર છે. એટલે કે રિમૂવ કરવાની જરૂર છે, એલિમિનેટ કરવાની જરૂર. જો એ કાર્યની અંદર તમે વધુ ને વધુ સમય અને એનર્જી કે પૈસા ખર્ચ કરશો તો એ તમારા માટે વેસ્ટ જ છે, કારણ કે એ કાર્ય તમારા માટે નોન એસેન્શિયલ છે. એ કાર્ય તમારા ટાર્ગેટ કે તમારા ગોલ સાથે અલાઇન થતું નથી. એટલે કે એ કાર્ય પાછળ વધુ ને વધુ સમય કે એનર્જી કે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. એટલે કે નોન એસેન્શિયલ કાર્ય જે રિમૂવ કરવાની બાબત છે, એમાં સંક કોસ્ટ ફેલસી અવોઇડ કરવાની જરૂર છે. એટલે કે એને અપનાવવાની જરૂર નથી. સેકન્ડ જે સ્ટેપ છે એસેન્શિયાલિસ્ટ બનવા માટેનું, એ છે એલિમિનેટ કરતા શીખો. જે નોન એસેન્શિયલ કાર્ય છે એને રિમૂવ કરતા શીખો.